કરીએ આઈએમએફની એક એવી ફટકારથી જેનાથી પાકિસ્તાન બન્યું છે ભયભીત। જ્યારે પહેલગામ અટેક બાદ ભારત તરફથી સામો હુમલો કરવામાં આવ્યો અને આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવવામાં આવ્યા, ત્યારબાદ આઈએમએફ દ્વારા જે વખતે હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા તે જ સમયે જે ફંડ આપવામાં આવ્યું પાકિસ્તાને, તેનાથી દેશવાસીઓ ભયભીત હતા, કારણ કે સૌ કોઈને ડર હતો કે પાકિસ્તાન આ બાબતનો ઉપયોગ પોતાના સંરક્ષણ માટે કરશે અને પોતાના હથિયારો માટે કરશે। પરંતુ હવે પાકિસ્તાનને એક મોટી ફટકાર લાગી છે। હવે પાકિસ્તાનને આઈએમએફ તરફથી જે ફટકાર લાગી છે તેની વાત કરીએ તો પાકિસ્તાન અત્યારે ભયભીત છે, કારણ કે પહેલગામ આતંકી હુમલા બાદ આઈએમએફે જે ફંડ આપ્યું છે તેને બાદ હવે આઈએમએફ દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે। આઈએમએફ કહી રહ્યું છે કે આ જે ફંડ આપવામાં આવ્યું છે તેનો ઉપયોગ જે છે તેને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવશે। તો લોન આપવા માટે હવે 11 નવી શરત આઈએમએફ દ્વારા મૂકવામાં આવી છે। તે સમયે લાગી રહ્યું હતું કે આઈએમએફે આ ફંડ આપ્યું છે પરંતુ પાકિસ્તાન તેનો દુરુપયોગ કરશે, પરંતુ તેવું શક્ય નહીં બને। ભારત સાથે તણાવ વધશે તો લોન પર સીધી અસર થશે, પાકિસ્તાનને ભોગવવું પડશે। પાકિસ્તાન જે શરતો માનશે ત્યારે જ તેને લોન આપશે અને આ શરતો છે તેનો આંકડો છે 50। પાકિસ્તાને 50 શરતો માનવી પડશે અને ત્યારે જ આઈએમએફ તરફથી આ લોન જે છે તે અપ્રૂવ કરવામાં આવશે, પાકિસ્તાનને આપવામાં આવશે। આઈએમએફે કુલ $2.4 અબજ સહાયની જાહેરાત કરી હતી અને જેનો દુરુપયોગ પાકિસ્તાન કરશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ હતી, પરંતુ હવે પાકિસ્તાને આ મામલે વિચારવું પડશે, કારણ કે પાકિસ્તાન જો હવે પોતાનું સંરક્ષણ બજેટ વધારશે તો આઈએમએફ લોન નહીં આપે। અત્યાર સુધી લાગી રહ્યું હતું કે પાકિસ્તાન આ ઉપયોગ જે છે આઈએમએફના ફંડનો તે પોતાના સંરક્ષણ પાછળ લગાવશે, પરંતુ તે હવે શક્ય નહીં બને। પાકિસ્તાને સંરક્ષણ બજેટમાં 18% વધારો કર્યો છે, પરંતુ આઈએમએફ દ્વારા જે પૈસા ચૂકવવામાં આવશે, જે લોન ચૂકવવામાં આવશે પાકિસ્તાનને, તે પાકિસ્તાને પોતાના આંતરિક મુદ્દાઓને લઈને જેમ કે ભૂખમરાને મિટાવવા માટે ઉપયોગમાં લેવો પડશે, ના કે પોતાના સંરક્ષણ બજેટમાં વધારો કરવાને લઈને। તો આ તરફ ભારત